પત્નીએ પતિ પહેલા ભોજન કેમ ન કરવું જોઈએ? હે સ્ત્રી, તું બહુ મોટું પાપ કરી રહી છે. તને ખબર છે તું કોની સાથે વાત કરે છે? જો, તું મારો ફક્ત નામનો જ પતિ છે. તું આ ઘરનો ગુલામ છે અને તારે આખી જિંદગી એમ જ રહેવાનું છે. મને તો તને મારો પતિ કહેતા પણ શરમ આવે છે. તારી પાસે છે શું? ન રૂપ છે, ન સંપત્તિ છે. મિત્રો, આ કડવા અને ઝેરીલા વેણ કોઈ સામાન્ય સ્ત્રીના નથી, પરંતુ આ એક એવા અહંકારની વાણી છે જેણે એક હસતા રમતા સંસારને નરક બનાવી દીધો હતો. નમસ્કાર દોસ્તો, આજના આ વિશેષ અને પૌરાણિક જ્ઞાનથી ભરપૂર વિડીયોમાં આપણે એક એવા રહસ્ય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના વિશે તમે કદાચ પહેલાં ક્યારેય સાંભળ્યું નહીં હોય. શું પતિ પત્નીએ એકસાથે ભોજન કરવું જોઈએ? શાસ્ત્રોમાં એવું કેમ કહેવામાં આવ્યું છે કે પત્નીએ હંમેશા પતિ પછી જ ભોજન ગ્રહણ કરવું જોઈએ? અને જો કોઈ સ્ત્રી અહંકારમાં આવીને પતિ પહેલા ભોજન કરી લે છે તો તેના પૂર્વજન્મના પાપો અને આવનારા જન્મો પર તેની કેવી ભયાનક અસર પડે છે? આ પ્રશ્નોના ઉત્તર આપણને સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી સાંભળવા મળશે. આ ઘટના તે સમયની છે જ્યારે દ્વારકાધીશ ભગવાન શ્રીકૃષ્ણ પોતાના મહેલમાં બિરાજમાન હતા. ત્યારે દેવી સત્યભામા તેમના ચરણોમાં આવ્યા. સત્યભામાના મુખ પર આજે એક વિચિત્ર ગંભીરતા હતી અને તેમની આંખોમાં જિજ્ઞાસાના અનેક પ્રશ્નો ઘુમરાઈ રહ્યા હતા. તેમણે પ્રભુને વંદન કરીને અત્યંત વિનમ્ર સ્વરે પૂછ્યું કે, હે સ્વામી, હે જગન્નાથ, મારા હૃદયમાં એક સંશય ઉત્પન્ન થયો છે અને તેનું નિવારણ તમારા સિવાય કોઈ કરી શકે તેમ નથી. પ્રભુ, અમે તમારી પત્નીઓ હંમેશા પહેલા તમને ભોજન કરાવીએ છીએ, તમારી દરેક ઈચ્છાનું ધ્યાન રાખીએ છીએ અને તમે જમી લો ત્યાર પછી જ અમે પ્રસાદ રૂપે ભોજન ગ્રહણ કરીએ છીએ. પરંતુ પ્રભુ, મારે એ જાણવું છે કે આ પદ્ધતિ પાછળનું સાચું રહસ્ય શું છે? શું પત્નીએ પતિ પહેલા ભોજન કરવું એ ખરેખર પાપ છે? અને જો આ સંસારમાં કોઈ સ્ત્રી પોતાના પતિનું અપમાન કરે છે અથવા તેને માન આપ્યા વગર પહેલા જમી લે છે તો તેની સાથે પરલોકમાં કેવું વર્તન કરવામાં આવે છે? શું તેને ખરેખર નરકની યાતનાઓ ભોગવવી પડે છે? ભગવાન શ્રીકૃષ્ણ સત્યભામાના આ ગૂઢ પ્રશ્નો સાંભળીને હળવું સ્મિત કરવા લાગ્યા. તેમની આંખોમાં એક દિવ્ય તેજ હતું. તેમણે કહ્યું, હે પ્રિયે, તે જે પ્રશ્ન પૂછ્યો છે તે માત્ર તારા માટે નથી પણ આવનારી સમસ્ત માનવજાતિના કલ્યાણ માટે છે. લગ્ન એ માત્ર બે વ્યક્તિઓનું મિલન નથી પણ બે આત્માઓનું પવિત્ર બંધન છે. તારા આ પ્રશ્નનો ઉત્તર તને એક પ્રાચીન પૌરાણિક કથામાંથી મળશે, જે કથા છે રાણી સુદેવાની. આ કથા જે પણ વ્યક્તિ પૂરા મનથી સાંભળે છે અને તેના પર મનન કરે છે તેના જીવનમાંથી અહંકાર દૂર થાય છે અને તેને ક્યારેય નરકનો ભય રહેતો નથી. સત્યભામાએ આતુરતાથી કહ્યું, હે પ્રભુ, કૃપા કરીને આ કથા જલ્દી શરૂ કરો. મારું મન તે જાણવા માટે અત્યંત વ્યાકુળ છે. શ્રીકૃષ્ણએ કથાનો પ્રારંભ કર્યો અને કહ્યું કે પ્રાચીન કાળમાં કૌશલ દેશની રાજધાની અયોધ્યામાં મહારાજ ઇક્ષ્વાકુ રાજ્ય કરતા હતા. રાજા ઇક્ષ્વાકુ અત્યંત ધર્મપરાયણ, શક્તિશાળી અને પ્રજાપ્રેમી સમ્રાટ હતા. તેમના લગ્ન કાશીના રાજાની પરમસુંદરી કન્યા સુદેવા સાથે થયા હતા. રાણી સુદેવા માત્ર દેખાવમાં જ સુંદર નહોતા પણ તેમનું ચરિત્ર પણ પવિત્ર હતું. તેઓ સાક્ષાત લક્ષ્મી સમાન પતિવ્રતા હતા અને રાજાની દરેક આજ્ઞાનું પાલન કરવું તે પોતાનો સૌથી મોટો ધર્મ માનતા હતા. તે સમયે અયોધ્યા નગરીમાં સુખ અને શાંતિનો વાસ હતો, પરંતુ આ સુખની વચ્ચે અયોધ્યાથી થોડે દૂર આવેલા એક ઘટાદાર જંગલમાં એક ભયાનક આતંક છવાયેલો હતો. તે જંગલમાં એક વિશાળકાય જંગલી વરાહ એટલે કે ભૂંડ તેના પરિવાર સાથે રહેતો હતો. તે વરાહ એટલો ભયંકર અને વિકરાળ હતો કે તેની આંખોમાંથી જાણે અંગારા ઝરતા હોય તેવું લાગતું. તેની ગર્જના સાંભળીને આખું જંગલ કંપી ઉઠતું. આસપાસના ગામડાના લોકો તે જંગલના રસ્તેથી પસાર થતા ડરતા હતા, કારણ કે તે વરાહ કોઈ પણ માણસને જીવતો છોડતો નહોતો. જ્યારે આ વાત મહારાજ ઇક્ષ્વાકુ સુધી પહોંચી ત્યારે તેમણે પોતાની પ્રજાની રક્ષા કરવા માટે તે વરાહનો શિકાર કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો. રાજા પોતે એક વીર યોદ્ધા હતા જેમણે અનેક રાક્ષસોનો સંહાર કર્યો હતો. તેમણે પોતાની સેના તૈયાર કરી અને રાણી સુદેવાને પણ સાથે લઈને તે જંગલ તરફ પ્રયાણ કર્યું. શિકારી કૂતરાઓ, સૈનિકોના ભાલા અને ઘોડાઓના ટાપોના અવાજથી જંગલ ગાજવા લાગ્યું. બીજી તરફ તે જંગલી વરાહ બહુ જ ચતુર હતો. તેને દૂરથી જ ખતરાનો અહેસાસ થઈ ગયો. તેણે જોયું કે અયોધ્યાના પ્રતાપી રાજા પોતે સૈન્ય સાથે આવી રહ્યા છે. તે જાણતો હતો કે આજે તેનો સામનો સાક્ષાત મૃત્યુ સાથે થવાનો છે. વરાહે પોતાની પત્નીને પાસે બોલાવી અને ગંભીર સ્વરે કહ્યું, હે પ્રિયા, સાવધાન થઈ જા.
અયોધ્યાના રાજા ઇક્ષ્વાકુ આપણો શિકાર કરવા આવ્યા છે. તેઓ અત્યંત તેજસ્વી અને ધર્માત્મા રાજા છે. આજે આપણી પરીક્ષાનો સમય છે. જો હું તેમની સામે લડતા લડતા વીરગતિ પામીશ તો આ ભૂંડના અધમ જન્મમાંથી મને મુક્તિ મળશે અને હું સીધો વિષ્ણુલોક જઈશ. હું જાણું છું કે મારા પૂર્વજન્મના કોઈ ભયાનક પાપને કારણે મને આ પશુનો દેહ મળ્યો છે, પણ આજે તે પાપોનું પ્રાયશ્ચિત કરવાનો અવસર આવ્યો છે. વરાહની વાણીમાં એક અનોખો નિશ્ચય હતો. તેણે પોતાની પત્નીને વિનંતી કરી કે તે બાળકોને લઈને પર્વતની કોઈ સુરક્ષિત ગુફામાં છુપાઈ જાય. પરંતુ તેની પત્ની એટલે કે તે સુવર્ણી, જે અગાઉના જન્મમાં એક અત્યંત અહંકારી સ્ત્રી હતી, તે અત્યારે પશુ યોનિમાં હોવા છતાં પણ પોતાના પતિ પ્રત્યે અગાધ પ્રેમ ધરાવતી હતી. તેની આંખોમાં આંસુ આવી ગયા અને તે કરુણ સ્વરે બોલી, હે નાથ, તમારા વગર આ જંગલ મારા માટે સ્મશાન જેવું બની જશે. પતિ વગર પત્નીની કોઈ શોભા નથી હોતી. જો તમે જ નહીં હોવ તો આ બાળકોની રક્ષા કોણ કરશે? હું તમને એકલા છોડીને ક્યાંય નહીં જાઉં. ભલે આપણે આ યુદ્ધમાં જીવીએ કે મરીએ, પણ હું તમારી સાથે જ રહીશ. પશુ હોવા છતાં તેમનામાં જે પ્રેમ અને કર્તવ્યની ભાવના હતી તે જોઈને લાગે કે મનુષ્યોએ પણ તેમની પાસેથી ઘણું શીખવા જેવું છે. વરાહે તેને સમજાવતા કહ્યું કે હે પ્રિયા, તું વીરધર્મ નથી જાણતી. જો કોઈ યોદ્ધા રણ મેદાનમાંથી ભાગી જાય તો તેને હજારો વર્ષો સુધી નરકની યાતના ભોગવવી પડે છે. આજે રાજા પોતે આપણા દ્વારે યુદ્ધનો અતિથિ બનીને આવ્યા છે અને અતિથિનું અપમાન એ સાક્ષાત વિષ્ણુનું અપમાન છે. પત્નીએ હિંમત ભેગી કરી અને કહ્યું કે ઠીક છે સ્વામી, જો આપણો અંત જ લખાયેલો હોય તો આપણે સાથે જ મરીશું. આમ કહીને વરા, તેની પત્ની અને તેમના નાના નાના બાળકો બધા જ રાજા ઇક્ષ્વાકુની સેના સામે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા. રાજા અને વરાહ પરિવાર વચ્ચે ભીષણ સંગ્રામ શરૂ થયો. જંગલ લોહીથી ભીંજાઈ ગયો. વરાહના નાના બાળકો એક પછી એક સૈનિકોના હાથે વિંધાવા લાગ્યા. રાણી સુદેવા પોતાના રથમાં બેસીને આ કરુણ દ્રશ્ય જોઈ રહ્યા હતા. તેમનું હૃદય દ્રવી ઉઠ્યું. જે વરા આખા જંગલને ડરાવતો હતો તે આજે પોતાના પરિવારને બચાવવા માટે મરણિયા પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ રાજા ઇક્ષ્વાકુનું બાણ નિષ્ફળ જાય તેમ નહોતો. રાજાએ એક જ બાણથી તે વિશાળ વરાહને વિંધી નાખ્યો. વરાહ શાંતિથી જમીન પર ઢળી પડ્યો. તેની આંખોમાં મુક્તિનો આનંદ હતો. પરંતુ આ તો માત્ર શરૂઆત હતી. આ ઘટના પાછળ એક એવો ભયાનક ઇતિહાસ છુપાયેલો હતો જે હવે રાણી સુદેવાની સામે આવવાનો હતો. શું તમે તૈયાર છો ભાગ 2 માટે, જેમાં આપણે જાણીશું કે તે સુવર્ણી પૂર્વજન્મમાં કોણ હતી અને તેણે પતિ સાથે એવી તે કઈ ભૂલ કરી હતી કે તેણે પશુ બનવું પડ્યું. ગયા ભાગમાં આપણે જોયું કે કેવી રીતે મહારાજ ઇક્ષ્વાકુના બાણથી તે વિશાળ વરાહ મૃત્યુ પામ્યો. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. અસલી રહસ્ય તો હવે શરૂ થાય છે. જેવું તે નર વરાહ જમીન પર ઢળી પડ્યો, રાજાના ક્રોધિત સૈનિકો તેની પત્ની એટલે કે તે સુવર્ણી તરફ આગળ વધ્યા. સૈનિકોના મનમાં પોતાના સાથીઓના મૃત્યુનો બદલો લેવાની આગ હતી. તેમણે ભાલા ઉગામ્યા અને તે માદા સુવર્ણીને પણ લોહીલુહાણ કરી દીધી. તે પીડાથી તરફડવા લાગી અને તેના મોઢામાંથી કરુણ ચીચિયારીઓ નીકળવા લાગી. રાણી સુદેવા, જે અત્યાર સુધી રથમાં બેસીને આ બધું જોઈ રહ્યા હતા, તેમનું કોમળ હૃદય આ દ્રશ્ય જોઈને દ્રવી ઉઠ્યું. તેમને તે અસહાય પશુ પર અનહદ દયા આવી. રાણી સુદેવાએ તુરંત રથમાંથી ઉતરીને સૈનિકોને રોક્યા અને પોતાના હાથે ઠંડુ જળ લઈને તે ઘાયલ સુવર્ણી પાસે ગયા. રાણીએ અત્યંત પ્રેમથી તે જળ સુવર્ણીના મુખમાં ટપકાવ્યું અને તેના ઘા પર પાણી છાંટ્યું. જળનો સ્પર્શ થતાં જ તે સુવર્ણીમાં જાણે નવું ચૈતન્ય આવ્યું હોય તેમ તેણે આંખો ખોલી. પણ ત્યારે જે ચમત્કાર થયો તે જોઈને ત્યાં હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા. તે પશુ દેહ ધરાવતી સુવર્ણી મનુષ્યની જેમ શુદ્ધ સંસ્કૃત મિશ્રિત વાણીમાં બોલવા લાગી. તેણે કહ્યું, હે મહાન રાણી સુદેવા, તમે અત્યંત દયાળુ છો. તમારા જળપાનથી મારી પીડા ઓછી થઈ છે અને મને મારા પાપોનું ભાન થયું છે. તમે આ પૃથ્વી પર સાક્ષાત લક્ષ્મી સમાન છો. રાણી સુદેવા આશ્ચર્યચકિત થઈ ગયા અને પૂછ્યું, હે ભદ્રે, તું કોણ છે? પશુ હોવા છતાં તારા મુખેથી આવી પવિત્ર વાણી કેવી રીતે નીકળી રહી છે? તારો પૂર્વજન્મ શું હતો અને કયા પાપને કારણે તારે આ ભૂંડની યોનિમાં જન્મ લેવો પડ્યો? ત્યારે તે સુવર્ણીએ લાંબો નિસાસો નાખ્યો અને રડતા રડતા તેના પૂર્વજન્મની હૃદયદ્રાવક કથા કહેવાની શરૂ કરી. તેણે કહ્યું કે હે રાણી, પૂર્વજન્મમાં હું કલિંગ દેશના શ્રીપુર નામના સુંદર નગરમાં રહેતી હતી. મારા પિતા વસુદત્ત એક પરમ જ્ઞાની બ્રાહ્મણ હતા અને મારું નામ તે સમયે સુકન્યા હતું.
ઈશ્વરે મને અત્યંત સુંદર રૂપ અને યુવાની આપી હતી, પણ અફસોસ કે તે સુંદરતા જ મારા પતનનું કારણ બની. સુકન્યા એટલે કે તે સુવર્ણીએ આગળ જણાવ્યું કે તેના પિતાએ તેના લગ્ન શિવ શર્મા નામના એક ગુણવાન અને તેજસ્વી બ્રાહ્મણ સાથે કરાવ્યા હતા. શિવ શર્મા એટલા ભલા હતા કે તેઓ સુકન્યાના પિતાના કહેવાથી લગ્ન પછી તેમના જ ઘરે રહેવા તૈયાર થયા હતા. પરંતુ સુકન્યાના મનમાં અહંકાર ઘર કરી ગયો હતો. તે વિચારતી હતી કે પોતે બહુ સુંદર છે અને તેનો પતિ તેની સામે કંઈ જ નથી. તેણે ક્યારેય પત્ની તરીકેનો ધર્મ નિભાવ્યો નહીં. તે શિવ શર્માને હંમેશા તિરસ્કારની નજરે જોતી, તેમને અપશબ્દો કહેતી અને ક્યારેય તેમના ચરણ સ્પર્શ પણ કરતી નહીં. સુકન્યાનું સૌથી મોટું પાપ એ હતું કે તે હંમેશા તેના પતિના જમ્યા પહેલા જ ભોજન કરી લેતી હતી. શાસ્ત્રોમાં પત્નીને અર્ધાંગિની કહેવામાં આવી છે, જેનો અર્થ છે કે તેણે પતિના સંતોષમાં પોતાનો સંતોષ માનવો જોઈએ. પણ સુકન્યા તો જાણી જોઈને શિવશર્માને ભૂખ્યા રાખીને પોતે પહેલા જમી લેતી. ક્યારેક તો તે શિવશર્મા પાસે રસોઈ કરાવતી અને તેમને નોકરની જેમ મજૂરી કરાવતી. તે પોતાના પતિને ક્યારેય પ્રેમ નહોતી આપતી, ઉલટાનું તેમને નામ લઈને બોલાવતી અને નીચા દેખાડવાની એક પણ તક છોડતી નહીં. શિવ શર્મા બધું જ મૂંગા મોઢે સહન કરતા હતા, કારણ કે તેઓ અત્યંત ક્ષમાશીલ હતા. પણ પાપનો ઘડો જ્યારે ભરાય છે ત્યારે સર્વનાશ નિશ્ચિત હોય છે. એક દિવસ સુકન્યાના અત્યાચારથી કંટાળીને શિવશર્મા તેને છોડીને જંગલમાં તપસ્યા કરવા ચાલ્યા ગયા. જ્યારે સુકન્યાના પિતાને આ વાતની ખબર પડી ત્યારે તેમણે તેને ઘરની બહાર કાઢી મૂકી અને કહ્યું કે જે સ્ત્રી તેના દેવ સમાન પતિને સાચવી ન શકે તે આ ઘરની દીકરી રહેવાને લાયક નથી. સુકન્યા ભટકતી રહી અને અંતે તેને પોતાની ભૂલ સમજાઈ. તે પસ્તાવો કરતી જંગલમાં પોતાના પતિને શોધવા ગઈ, પણ ત્યાં જ ભૂખ અને તરસને કારણે તેનું મૃત્યુ થયું. જ્યારે યમદૂતો તેને યમરાજ પાસે લઈ ગયા ત્યારે યમરાજે તેના પાપોનો હિસાબ જોઈને ક્રોધમાં કહ્યું કે આ સ્ત્રીએ જીવતા પતિનું અપમાન કર્યું છે અને તેને ભૂખ્યો રાખી પોતે ભોજન કર્યું છે, માટે તેને ક્યારેય મનુષ્ય જન્મ ન મળવો જોઈએ. યમરાજે તેને હજારો વર્ષો સુધી નરકની ભયાનક યાતનાઓ આપી. તેને ધગધગતા અંગારા પર ચલાવવામાં આવી અને ઉકળતા તેલમાં નાખવામાં આવી. આ બધી સજા ભોગવ્યા પછી તેને સુવર્ણી એટલે કે માદા ભૂંડનો આ અધમ જન્મ આપવામાં આવ્યો. સુવર્ણીએ રાણી સુદેવા સામે હાથ જોડીને વિનંતી કરી કે હે રાણી, મેં મારા અહંકારનું ફળ ભોગવી લીધું છે. હવે હું આ પશુ દેહમાં રહીને વધુ દુઃખ સહન કરી શકતી નથી. કૃપા કરીને તમે મને આમાંથી મુક્તિ અપાવો. ગયા ભાગમાં આપણે જોયું કે કેવી રીતે સુકન્યાએ પોતાના અહંકારમાં આવીને પતિ શિવ શર્માનું અપમાન કર્યું અને તેના ફળ સ્વરૂપે તેને નરકની યાતનાઓ ભોગવીને સુવર્ણીનો દેહ પ્રાપ્ત થયો. હવે કથા આગળ વધે છે. તે લોહીલુહાણ હાલતમાં પડેલી સુવર્ણી રાણી સુદેવાની સામે કરુણ નજરે જોઈ રહી હતી. તેણે રડતા રડતા કહ્યું, હે રાણી, પશુ યોનિમાં આવ્યા પછી પણ મને મારા પૂર્વજન્મના પાપો યાદ રહ્યા, જે મારા માટે સૌથી મોટી સજા હતી. હું દરરોજ મારી જાતને ધિક્કારતી હતી કે મેં કેમ મારા પતિની અવજ્ઞા કરી, મેં કેમ તેમને ભૂખ્યા રાખીને પહેલાં ભોજન કર્યું. આજે અયોધ્યાના રાજાના હાથે મારા પતિ અને બાળકો મૃત્યુ પામ્યા છે અને હું પણ મૃત્યુની નજીક છું. પણ મને ડર છે કે જો હું આ પાપી અવસ્થામાં મરીશ તો ફરીથી મારે નરકમાં જવું પડશે. સુવર્ણીની આ આજીજી સાંભળીને રાણી સુદેવા અને મહારાજ ઇક્ષ્વાકુની આંખો ભીની થઈ ગઈ. સુવર્ણીએ વિનંતી કરતા આગળ કહ્યું, હે રાણી સુદેવા, આખા આર્યાવ્રતમાં તમારી પતિભક્તિ અને પુણ્યના ચર્ચાઓ થાય છે. તમે ક્યારેય તમારા પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી અને હંમેશા ધર્મના માર્ગે ચાલ્યા છો. જો તમે ઈચ્છો તો મારો ઉદ્ધાર થઈ શકે છે. જો તમે તમારા જીવનના પુણ્યનો એક નાનકડો અંશ મને દાનમાં આપો તો આ પાપના બંધનમાંથી હું મુક્ત થઈ શકું તેમ છું. કૃપા કરીને આ અસહાય જીવ પર દયા કરો. રાણી સુદેવા એક ક્ષણ માટે વિચારમાં પડી ગયા. તેમણે પાછળ ઊભેલા મહારાજ ઇક્ષ્વાકુ તરફ જોયું. મહારાજે સંમતિમાં માથું હલાવ્યું, કારણ કે એક પશુના દેહમાં રહેલી સ્ત્રીની આટલી ભયાનક પીડા જોઈને તેઓ પણ દ્રવી ઉઠ્યા હતા. રાણી સુદેવાએ પોતાના હાથમાં પવિત્ર જળ લીધું અને સંકલ્પ કર્યો. તેમણે અત્યંત ગંભીર અને મક્કમ સ્વરે કહ્યું, હે પ્રભુ, જો મેં નિઃસ્વાર્થ ભાવે મારા પતિની સેવા કરી હોય, જો મેં ક્યારેય મારા ધર્મનું ઉલ્લંઘન ન કર્યું હોય, તો મારા 1 વર્ષના પતિ સેવા અને તપસ્યાનું પુણ્ય હું આ સુવર્ણીને અર્પણ કરું છું. આ પુણ્યના પ્રતાપથી તેના તમામ પાપો બળીને ભસ્મ થઈ જાય અને તેને આ અધમ યોનિમાંથી મુક્તિ મળે. જેવો રાણીએ આ સંકલ્પ પૂરો કર્યો અને જળ જમીન પર છાંટ્યું કે તરત જ ત્યાં એક આશ્ચર્યજનક તેજ ફેલાઈ ગયું. આખું જંગલ દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠ્યું.
તે ભયાનક સુવર્ણીના દેહમાંથી એક અત્યંત સુંદર અને તેજસ્વી સ્ત્રીની આત્મા બહાર નીકળી. તે સુકન્યા હતી, પણ હવે તેના ચહેરા પર અહંકાર નહીં, પણ અસીમ શાંતિ અને કૃતજ્ઞતા હતી. તેના વસ્ત્રો દેવતા જેવા ચમકતા હતા. તેણે રાણી સુદેવાના ચરણોમાં નતમસ્તક થઈને વંદન કર્યા અને કહ્યું, હે દેવી, તમે ખરેખર જગદંબાના અવતાર છો. તમારા 1 વર્ષના પુણ્યના પ્રતાપે મારા જન્મોજન્મના પાપ ધોવાઈ ગયા છે. હવે યમદૂતો નહીં, પણ સ્વર્ગના દેવતાઓ મને લેવા આવશે. તમારો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. જોતજોતામાં આકાશમાંથી એક દિવ્ય વિમાન ઉતર્યું અને તે સ્ત્રી તેમાં બેસીને વૈકુંઠધામ તરફ પ્રસ્થાન કરી ગઈ. ભગવાન શ્રીકૃષ્ણએ જ્યારે કથાના આ વળાંક પર વિરામ લીધો ત્યારે સત્યભામાના હૃદયમાં પણ એક નવો પ્રકાશ ફેલાયો હતો. શ્રીકૃષ્ણે કહ્યું, જોયું સત્યભામા, એક પત્નીના પુણ્યમાં એટલી શક્તિ છે કે તે માત્ર પોતાનું જ નહીં, પણ બીજા પાપીનો પણ ઉદ્ધાર કરી શકે છે. પણ પત્નીનું એ જ પુણ્ય ત્યારે પાપમાં ફેરવાઈ જાય છે, જ્યારે તે પતિને પોતાનાથી નીચો ગણવા લાગે છે. સુકન્યાએ માત્ર ભોજન જ પહેલાં નહોતું કર્યું, પણ તેણે તેના પવિત્ર સંબંધની મર્યાદા તોડી હતી. જે પત્ની પતિ પહેલાં ભોજન કરે છે, તેનો અર્થ એ છે કે તેને પતિના સ્વાસ્થ્ય કે સંતોષની ચિંતા નથી, તેને માત્ર પોતાની જ ભૂખ દેખાય છે, અને આ સ્વાર્થ જ તેને નરક તરફ દોરી જાય છે. સત્યભામાએ ભીની આંખે પૂછ્યું, હે પ્રભુ, તો શું આજના યુગમાં પણ આ નિયમ એટલો જ કઠોર છે? શું આધુનિક સ્ત્રીઓએ પણ આ જ માર્ગે ચાલવું જોઈએ? શ્રીકૃષ્ણએ મર્મભર્યું સ્મિત આપતા જે ઉત્તર આપ્યો તે આ કથાનો સૌથી મોટો બોધ છે. ભગવાન શ્રીકૃષ્ણની વાણીમાં એક અનોખી ગંભીરતા અને પ્રેમ હતો. સત્યભામાના પ્રશ્નનો ઉત્તર આપતા તેમણે કહ્યું, હે સત્યભામા, આ ધર્મનો અર્થ બહુ ઊંડો છે. લોકો એવું માને છે કે આ નિયમ સ્ત્રીઓને દબાવવા માટે છે, પણ વાસ્તવમાં આ નિયમ પ્રેમ અને સમર્પણ વધારવા માટે છે. જ્યારે પત્ની પતિના ભોજનની પ્રતીક્ષા કરે છે, ત્યારે તે પ્રતીક્ષામાં તેના પતિ પ્રત્યેનો પ્રેમ અને દરકાર છુપાયેલી હોય છે. જે ઘરમાં સ્ત્રી પોતાના પરિવારના પોષણને પ્રાધાન્ય આપે છે, ત્યાં સાક્ષાત અન્નપૂર્ણા દેવી નિવાસ કરે છે. ભગવાને આગળ સમજાવ્યું, લગ્ન પછી પતિ અને પત્ની એક જ શરીરના 2 ભાગ બની જાય છે. શાસ્ત્રોમાં પત્નીને ગૃહલક્ષ્મી અને અર્ધાંગિની કહેવામાં આવી છે. ગૃહલક્ષ્મી એટલે કે જે ઘરની બરકત છે, અને અર્ધાંગિની એટલે કે જે પતિનો અડધો ભાગ છે. જો શરીરનો એક ભાગ બીજા ભાગને ભૂખ્યો રાખીને પોતે તૃપ્ત થઈ જાય તો તે આખા શરીર માટે નુકસાનકારક છે. સુકન્યાનું પાપ માત્ર પતિ પહેલાં જમવાનું નહોતું, પણ તેનું પાપ એ હતું કે તેના મનમાં પતિ પ્રત્યે ત્યાગ કે સેવાનો કોઈ ભાવ જ નહોતો. તે પતિને પોતાનો જીવનસાથી નહીં, પણ પોતાનો ગુલામ માનતી હતી. જ્યારે કોઈ સ્ત્રી પતિનો તિરસ્કાર કરે છે, ત્યારે તે તેના ઘરની શાંતિ અને સમૃદ્ધિ બંનેનો નાશ કરે છે. સત્યભામાએ પૂછ્યું, હે પ્રભુ, પણ આજના યુગમાં તો પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. જો પતિ કામના કારણે મોડો આવે અથવા પત્નીની તબિયત સારી ન હોય, તો પણ શું તેણે પતિ પહેલાં ભોજન ન કરવું જોઈએ? ભગવાન શ્રીકૃષ્ણએ મધુર સ્મિત સાથે કહ્યું, હે પ્રિયા, ધર્મ ક્યારેય કઠોર નથી હોતો, તે તો નરમ અને લવચીક હોય છે. જો પતિ બીમાર હોય અથવા તે કોઈ એવા કામમાં વ્યસ્ત હોય કે તેને આવતા બહુ મોડું થાય તેમ હોય, અને પત્નીને ખૂબ ભૂખ લાગી હોય, તો તે પતિનું મનમાં સ્મરણ કરીને અથવા માનસિક પરવાનગી લઈને ભોજન કરી શકે છે. પાપ ભોજન કરવામાં નથી, પણ પતિની અવગણના કરવામાં છે. જો પત્નીના મનમાં પતિ પ્રત્યે સન્માન છે, તો તે જ ભક્તિ છે. પણ જે સ્ત્રી જાણી જોઈને પતિને નીચો બતાવવા માટે અથવા તેના પ્રત્યે તિરસ્કાર હોવાને કારણે પહેલાં જમી લે છે, તે ચોક્કસપણે દૂષિત બને છે. શ્રીકૃષ્ણએ ગંભીર થઈને કહ્યું, સત્યભામા, યાદ રાખજે કે પત્નીના અહંકારનો અગ્નિ સૌથી પહેલાં તેના પોતાના સુખને જ બાળી નાખે છે. સુકન્યા સુંદર હતી, રાજકુમારી જેવી હતી, પણ તેના અહંકારને કારણે તેણે એક પવિત્ર સંબંધની મર્યાદા તોડી. જે સ્ત્રી પતિને નામ લઈને બોલાવે છે, તેનું અપમાન કરે છે અથવા તેનાથી ઘરના નીચા કામ કરાવીને આનંદ મેળવે છે, તેવી સ્ત્રીના પુણ્ય ક્ષીણ થઈ જાય છે. તેનાથી વિપરીત રાણી સુદેવા જેવી સ્ત્રી જે પતિને આદર આપે છે, તે માત્ર પોતાનો જ નહીં, પણ આવનારી પેઢીઓનો અને સુકન્યા જેવા પાપી આત્માઓનો પણ ઉદ્ધાર કરી શકે છે. આ વાતો સાંભળીને સત્યભામાનું હૃદય ગદગદ થઈ ગયું. તેમને સમજાયું કે દાંપત્ય જીવનમાં હું કરતા અમે અને સેવાનો ભાવ હોવો કેટલો જરૂરી છે. ભગવાનના આ વચનો માત્ર સત્યભામા માટે નહીં, પણ આજના કળિયુગમાં પણ એટલા જ પ્રસ્તુત છે, જ્યાં સંબંધોમાં અહંકાર બહુ જલ્દી આવી જાય છે.
ભાગ 5 માટે તૈયાર રહેજો, જેમાં આપણે જાણીશું કે આ કથા સાંભળ્યા પછી સત્યભામાએ શ્રીકૃષ્ણ પાસે કઈ ક્ષમા માંગી અને કયો મોટો સંકલ્પ લીધો. ભગવાન શ્રીકૃષ્ણની જ્ઞાનસ્પર વાણી સાંભળીને દેવી સત્યભામાની આંખો ભીની થઈ ગઈ. અત્યાર સુધી જે પ્રશ્નો માત્ર જિજ્ઞાસા બનીને તેમના મનમાં ઘુમરાતા હતા તે હવે મટાડી દે તેવા જ્ઞાનના આંસુ બનીને વહી રહ્યા હતા. તેમણે જોયું કે કેવી રીતે એક સાધારણ દેખાતી ભોજનની પરંપરા પાછળ આટલું મોટું આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું હતું. સત્યભામાએ અત્યંત ભાવુક થઈને ભગવાનના ચરણ પકડી લીધા અને ગળગળા સ્વરે પૂછ્યું, હે જનાર્દન, હે દ્વારકાધીશ, તમારી આ વાણીએ મારા હૃદયના અંધકારને દૂર કરી દીધો છે. પણ પ્રભુ, એક શંકા હજુ પણ રહી ગઈ છે. શું આ નિયમો માત્ર સ્ત્રીઓ માટે જ છે? શું પતિએ પત્ની પ્રત્યે કોઈ ધર્મ નિભાવવાનો હોતો નથી? શું માત્ર પત્નીના જ ત્યાગથી ઘર ચાલે છે? શ્રીકૃષ્ણએ અત્યંત પ્રેમથી સત્યભામાને બેઠા કર્યા અને મધુર સ્મિત સાથે કહ્યું, હે સત્યભામા, તે અત્યંત સુંદર પ્રશ્ન પૂછ્યો છે. લગ્ન એ 2 પૈડાનું ગાડું છે. જો એક પૈડું સ્ત્રી છે તો બીજું પૈડું પુરુષ છે. જો પત્નીનો ધર્મ પતિની સેવા અને આદર છે તો પતિનો પણ એટલો જ મોટો ધર્મ છે કે તે પોતાની પત્નીને પ્રેમ, સન્માન અને સુરક્ષા આપે. જે પતિ પોતાની પત્નીનો તિરસ્કાર કરે છે, તેને દુઃખ આપે છે અથવા તેને માત્ર ભોગનું સાધન સમજે છે, તે પુરુષ પણ તેટલો જ મોટો પાપી છે. ભગવાને આગળ સમજાવ્યું, શાસ્ત્રો કહે છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ, એટલે કે જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં જ દેવતાઓ નિવાસ કરે છે. જો પતિ અહંકારી હોય અને પત્નીના સમર્પણની મજાક ઉડાવે તો પત્ની દ્વારા કરવામાં આવેલી સેવા પણ વ્યર્થ જાય છે. રાજા ઇક્ષ્વાકુએ રાણી સુદેવાને પૂરું માન આપ્યું હતું, માટે જ રાણી સુદેવા આવા મહાન પુણ્ય કમાઈ શક્યા. જે ઘરમાં પતિ પત્ની એકબીજાના પૂરક બનીને રહે છે ત્યાં ગરીબી હોવા છતાં સ્વર્ગ જેવું સુખ હોય છે. પરંતુ જે ઘરમાં અહંકારનો વાસ હોય ત્યાં અઢળક સંપત્તિ હોવા છતાં નરક જેવી અશાંતિ હોય છે. સત્યભામાના મનમાં હવે પૂરી સ્પષ્ટતા થઈ ગઈ હતી. તેમણે પશ્ચાતાપના ભાવ સાથે કહ્યું, હે સ્વામી, મને ક્ષમા કરો. ક્યારેક અજાણતા મારા મનમાં પણ મારી સુંદરતા કે મારા અધિકારનું અભિમાન આવી જતું હતું. પણ આજે સુકન્યાની કથા સાંભળીને મને સમજાયું છે કે અહંકાર એ મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે. હું સંકલ્પ કરું છું કે આજથી હું માત્ર તમારી પત્ની તરીકે જ નહીં પણ તમારી દાસી અને શિષ્યા બનીને રહીશ. હું ક્યારેય મર્યાદાનું ઉલ્લંઘન નહીં કરું અને હંમેશા તમારા સંતોષમાં મારો સંતોષ માનીશ. શ્રીકૃષ્ણએ આશીર્વાદ આપતા કહ્યું, ધન્ય છે સત્યભામા. જે સ્ત્રી કે પુરુષ પોતાની ભૂલ સમજીને તેને સુધારવાનો સંકલ્પ કરે છે તે જ સાચો જ્ઞાની છે. પત્નીએ પતિ પહેલા ભોજન ન કરવું એ પાછળનો હેતુ એ છે કે સ્ત્રી પોતાના પરિવારની રક્ષક છે. તે પોતે જમી લે તે સ્વાર્થ છે, પણ આખા પરિવારને જમાડીને પછી જમે તે એનો પરમાર્થ છે. આ જ પરમાર્થ સ્ત્રીને દેવી બનાવે છે. ભગવાન શ્રીકૃષ્ણએ કથાના અંતમાં દેવી સત્યભામાને અત્યંત ગૂઢ રહસ્ય સમજાવતા કહ્યું, હે પ્રિયા, આ કથા માત્ર એક પત્નીના ભોજન વિશે નથી પણ તે ભાવ અને મર્યાદા વિશે છે. યાદ રાખજે કે કળિયુગમાં સંબંધોમાં તિરાડ પાડવા માટે અહંકાર સૌથી પહેલું શસ્ત્ર બનશે. જે સ્ત્રી પોતાના પતિને નીચો દેખાડે છે અથવા તેનું સન્માન નથી કરતી તેના ઘરમાંથી સુખ અને શાંતિ ધીરે ધીરે વિદાય લે છે. ભોજન એ તો માત્ર એક માધ્યમ છે જે પ્રેમ અને એકતા દર્શાવે છે. જે સ્ત્રી પહેલા પતિની ભૂખ સંતોષે છે અને પછી જમે છે તેના પર માતા અન્નપૂર્ણા અને મહાલક્ષ્મીની સદાય કૃપા રહે છે. શ્રીકૃષ્ણએ આગળ કહ્યું, સત્યભામા, જે સ્ત્રી સુકન્યા જેવો અહંકાર ત્યજીને રાણી સુદેવા જેવું સમર્પણ અપનાવે છે તેને વૈકુંઠ ધામમાં સ્થાન મળે છે. સ્ત્રી એ ઘરની શક્તિ છે અને જો શક્તિ જ સેવામાં જોડાઈ જાય તો તે ઘર સાક્ષાત દેવલોક બની જાય છે. ભગવાનના આ વચનો સાંભળી સત્યભામાના હૃદયમાં જ્ઞાનનો સૂર્ય ઉદય પામ્યો. તેમણે પ્રભુના ચરણોમાં મસ્તક નમાવીને આજીવન સેવાનો સંકલ્પ લીધો. મિત્રો, આ પૌરાણિક કથા આપણને શીખવે છે કે સુખ સંપત્તિમાં નહીં પણ પરસ્પરના આદર અને સન્માનમાં છે. સ્ત્રી અને પુરુષ બંનેએ એકબીજાના પૂરક બનીને રહેવું જોઈએ. જે સ્ત્રી પોતાના પતિનું સન્માન કરે છે તે ખરેખર ભાગ્યશાળી છે. આશા છે કે ભગવાન શ્રીકૃષ્ણએ સત્યભામાને આપેલું આ જ્ઞાન તમારા જીવનમાં પણ નવી દ્રષ્ટિ અને સુખ લાવશે. નિષ્કર્ષ અને આહ્વાન. મિત્રો, જો તમને આ પવિત્ર કથા અને ભગવાન શ્રીકૃષ્ણનો આ અમૂલ્ય સંદેશ ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરજો. તમારા એક લાઇકથી અમને આવા વધુ જ્ઞાનવર્ધક વિડીયો બનાવવાની પ્રેરણા મળે છે.
તમારા ફેમિલી અને મિત્રો સાથે આ વિડિયો શેર કરો જેથી તેઓ પણ આ પ્રાચીન રહસ્ય જાણી શકે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા હોવ અને આવી જ પૌરાણિક વાર્તાઓ અને શાસ્ત્રોનું જ્ઞાન મેળવવા માંગતા હોવ તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક નવા વિડિયોની માહિતી તમને સૌથી પહેલા મળે. કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. પ્રભુ તમારી અને તમારા પરિવારની સદાય રક્ષા કરે. ધન્યવાદ.